હારો નવરો બી હજુ કોઈ કોમી નહીં બોલાવતું ને આ બેરોજગારી થઈ ગઈ કરવું આ શોખ નોકરી બોકરી જવું પડશે. હારું ઘેર બે બે એવું કરવાનું. હા કોમ બોમ કરવું પડશે તો ચંગા 2 મહિના ગયા છું ઘેર કોઈ કોમ ધંધો નહીં કરવાનું હું. અલે જીગાવ કરે છે. અને કોઈ નહીં બેઠો છું કોઈ કોમ અને કોઈ કોમ ધંધો નહીં હું કરું કે પૈસા એ પતી ગયા છે હું કરવાનું કે હું અહીંયા નવરો જ છું તા આજે એમ. ઓહો મારે કોમ કોમ બમ કોઈ બોલાવતું નહીં પૈસા પતિએ કરવાનું 2 મહિના ઘેર ને ઘેર બેસી રહ્યો છું. મારા પાસે પૈસા નહીં તાને કોઈ કોમ બોલાવ મને બોલાવજે. આ તો તને બોલાવ તો તું મને બોલાવજે મને બોલાવ તો હું તને બોલાય એટલે આપણે બે વારા પટેમ કોમ નીકળી જાય આપણે પૈસા થોડા કમાવી મને બોલાવશે તો હું તને બોલાય કોમ. આ તો વાંધો નહીં બોલાવ મને બોલાવજે. આ તો વાંધો નહીં ચમ કે અત્યારે કોઈ કોમ ધંધો જ નહીં આ ચોમાસા સીઝન છે ને હું કોમ ધંધો હોય કે આમ કોમ કુલ છે આમાં ફરી બફળી થઈ ગઈ તો કોમ કુલ છે માં ફરી કરવા જયું તું આ વાત કરી મફળી ખાવા જયું આપણે બે. અરે આ હેતરનો માલિક અત્યારે પેલો ભાઈ બે આવ્યો ઈકન હેતર વાળો બરોબર તો સી રીતના ખાવા જવાય ના જવાય યાર. એ ભાઈ બે હશે એટલે અરે ઈકન જ હોય છે આખો દિવસ ચંગ હેતરનો માલિક યાર હેતરમાં જ બે ચંગ મફળી થઈ ગઈ ને. ઓવા મફળી થઈ ગઈ પણ ખાવા તો જોઈ પડશે. અરે આ માલિક હોય છે હેતરમાં જ યાર હું કાલે જોયો તો પણ આપણે જોઈ જઈશું ને. ના યાર માર તો નહીં આવતા જો વજામાં પડ્યો ખાવા ચમ કે હેતરનો માલિક ઈ જ હોય છે આખો દિવસ. પણ આપણે એ ખાવા જાય એટલે જતા રહ્યું. અરે તો હેર જવું હોય તો જોઈએ એમ વિચારીએ જઈએ જવું હોય તો પેલા અત્યારે તો માલિક ઈ જ બે એમાં ફર્યો કમ્પ્લીટ ગોળા બોળા થઈ ગયા ને એટલે ઈ જ બે રહેશે. પણ આપણે બે પેલા જોશું ના હોય એટલે જ જવાનું ને. આ તો કશું હતું નહીં હેરો તાને જીએ હા લે લે ખેતરનો માલિક પાલિક ના હોય કે તમે એ માલિક ઈ બે રહેશે એટલે પેલા જોશું ના હોય એટલે જતા રહીએ બરોબર. અત્યારે જમવા છે મફરે જોવા જવી પડશે યાર ઘણા દાડા થઈ ગયા. અલે યાર તારી યાર ઓમલાન તો મફરે તો જો ઓહો બધો ભૂંડો સાફ ખાઈ ગયા એટલે મફરે જ નહીં મોય સાફ પાણી બિચારા ખાઈ ગયે છે. શું કરવાનું હારા જોવાય આવતા નહીં શું. હા હા સોમભાઈ ને જુઓ તો ખરા હું મફરે થી છે મોટી મોટી ખાસું ખાતર પાણી કર્યું લાગે સારું જબ્બર. મારે જોવા જવું પડે હારું મારે તો કીધું મફરે સારા ને જોવા જઈ બલા શી કરે ઉકલી જઈએ ખૂબ મફરી અમે જોઈએ સારી મફરી હોય તો ભગવાનની મહેરબાની કોઈક અમારી ભારા ભગવાન રોમ કોઈક કરજે સારું કોઈક એ મફરી જોવા જવું પડે હારી લેડો જોતા આવીએ. એટલે હા મારે રોમલા જેવું જ થઈ ગયું હલે સારું તો ટાળા પડીએ પણ સારું આ ભૂંડે ખોતર્યું નહીં સારું મારા જીવના 2 પગાર ભૂંડે પેદા પડે લાગ્યું સારાનો. ચોર હા ચોરી કરી લાગે છે મારે તો ખેતરમાં સાપ મગફળી છૂટી ગયા. આ જોજે આજ તો હારા રખવાડું કરવું પડે ગમે તે ત્યાં ચોરો પકડવા પડશે મારે. આજે હારા મેલવા નહીં જો હાથમાં તો આવી ગયા ને તો એવા મારવા છે ને સાપ માઈને ટોટે બોટે ભાગી નાખો કોઈ દાડો હારા ચોરી ના કર્યો ખેતરમાં. આ તો હારા પેલા ઓછા હારા હંતા ઉપર છે મારે તો ગમે તે થાય ચોરને પકડવા પડશે જે થવું હોય થાય. પણ આજે ચોર હાથમાં આવી ગયા તો હારા એવા કૂટવા છે ને માતાજીની સોગન જબ્બર મારવા છે. શાંતિથી પેલાના હોઠા જઈને હંતાઈ જાય અને આવો ને એવા બુવા આલવી છે. આજ તો હારા ચોરવા જ નહીં મારા જોડે મારી મફરી સાપ મારી લઈ જાય કોઈ બધું નહીં મફરીઓમાં કારણ મારા દેશ ઉધર્યા જ નહીં. અરે શાંતિથી બે જ રહું હંતાઈ રહું હંતા પણ આજે પકડવા હું ચોરી નહીં મેળવા કોઈ જરવા વખતે શાંતિથી હંતાઈ જવું જેવા ચોર આવો ને એવા જ મારા જોડે પકડવા આવ્યું ચોરવા જ નહીં આજતું બસ આવું હતું છે ને કોઈ શાંતિથી હંતાઈ જવું પડે મારે જેવા આવે ને એવા જ વન કૂટવા છે બસ. હા ભાઈ હારા દેખાય નહીં કોઈ બે જવું પડે શાંતિ આવું હોય સારું થયેલું છે. મફળીઓ અલે આ તો લેટ વાયેલી છે ને એટલે ઓમાં છે ને ગોરા જ નહીં આવ્યો હોય આ તો બહુ લેટ છે. ગોરા નહીં બે અને પેલી ભાવેશભાઈ ની મફળી મસ્ત થઈ છે જોરદાર યાર ઈકન જ જીએ ભાઈ જન્મ મફળી ખાવા એ બાકી જી મફળીઓ એ મસ્ત મફળીઓ છે ઈ જીએ તાન યાર ઈકન જ જવાય ને તાને ઈ મફળી હારી છે હોય થી નહીં હોય એટલે આસમ લેટ વાય છે ને એટલે મફળી એમ શાન નહીં હોય. અલે આવો નહીં ચમ કશું આવ્યું નહીં. અલે મફળી વાઈ હતી પણ હેડ નાખી પાણી પડી ગયું એટલે ઉગી જ નહીં. તાન હું તો કીધું આ પત્તર મેં રાખ્યું છે કોઈ વાયુ નહીં લાગતું
ઓહો વાઈ દી પણ હેન નાખ્યું પાણી પડી ગયું લે હવે આપણે જલ્દી જઈએ ભાઈ લે. મફળી ખાઈએ બાજુ મફળી ખાઈને આ જો ડોબા તું આ કહેતો હતો ને પેલી મકઈ હા. એ મકઈ ના કહેવાય અને મકઈ કહેવાય અને મકાઈ કહેવાય તાને તું ડોબા નતો કહેતો તો પણ બાજરીની મકઈ એ ઓહો. મકઈ ના કહેવાય આ અને મકઈ. મિસ્ટેક થઈ ગઈ હતી અરે હું યાર લે હેલો. અલે એ ડોબા જેવા ખબર નહીં પડતી ત્યાં જોક કોઈ હોય નહીં ઓહો ના ભાઈ તાને કોઈ દેખાતું તો નહીં હો કોઈ એ આજ તો ઘેર ને બેર બધા લઈ જઈએ હાઉ. ચમ કે આજે કોઈ સહ નહીં હોય કે મફળી ચમ કે આમ તો રોજ ભાઈ જો એવું હરા કાળા હોય છે પણ આજે નહીં આજે નહીં ના આજે જો કોઈ છે હાઉ. જોઈ લે પેલા ઓમ તેમ જોઈ લે પેલા જાય તે આવતા ના હોય હા કઈ હોય છે ને કઈ યાર અલે જીગા તો આ બાજુમાં ફરે તું શું લઈ ગયો તો બધા ચૂંટી લઈ ગયા છે બધા ચૂંટી હોય તે લઈ જોઈ છે બધા આપણા જેવા જ છે બધા આપણા જેવા જ હોય કે ચૂંટી ના મફળી બધી ચૂંટી લઈ ગયા જો લે યાર, કોઈ નહીં યાર આપણે ચૂંટી નીકળી જઈએ ફટાફટ હા ભાઈ બેન આ પેલા જતું રહેવું પડે મારા હાના મેં રાત દારો હારા મજૂરી કરી મરી ગયા ને મગફળી કરીએ છીએ ને હારા ચોર હારા કોઈ હારા દયા આવતી રહી હોય ને મારી મગફળી શાપ મારી સૂંટી જાય છે આજે હારા ગમે તે થાય હારા હાથમાં આવી જાય ને તો એવા મારવા હોય એવા મારવા ને જબ્બર મારવા હોય મારી શાપ મારી મગફળી સૂંટી જાય છે જેટલી હારી મજૂરી કરીએ છીએ અમે રાત દારો પોણી વારીએ મજૂરી કરીએ ખાતર નાખીએ આ મગફળી આ વણસ એવી થીશે ને મારા દીવના મગફળી શાપ મારી સૂંટી જાય છે પણ જો હાથમાં તો આવી ગયા ને તો માતાજી શું એવા મારવા છે એવા મારવા ને જબ્બર મારવા છે મારું ખેતરમાં બેતરમાં ઓટા મારી કંટાળ્યો મારે કરવાનું હું પણ આ મફળીઓ આવી છે ત્યાં મફળીઓને ધોન તો રાખવી પડશે ને કે મફળીઓ શાપ લોકો લઈ જાય છે એટલે હારા રોમલાના મગ તો હારા થયા છે હારા હો મગના દોના બોના થઈ ગયા છે જોવા દે ના હારા દોનાય થઈ ગયા છે હો, મસ્ત દોના થયા છે મગના હો રોમલાએ સારું કર્યું છે મગ વાયા સુધી મારા હારા મગ વાપવા હતા પણ વરસાદ પડી ગયો તે શું કરે ના હોય તો આજે ઠેલી લાવ્યો છું ને ત્યાં આજે ભરી જવું ના હોય તો શાક કરવા થઈ થોડા મગ ભરી જવા દે શાક કરવા આજે હજી લઈ જવું લેટ મગ તો અમને હોદના બોધના લઈ જાઉં છું હાલ તો ખેતરમાં ઓટો મારી આવવા દે અને આપણા ભાવ પૈસા આટલા આવીને બે છે વારના ઓઠ ઘેરથી ડોસી બોસી ઓન કાઢી જ નહીં મેળ્યો એટલે જોઈ આવવા દે અરે ભાવેશભાઈ તમે યાર ઉતરી જેલા રોટલા જેવું મોઢું કઈને બેસો ઘેરથી ડોસી બોસી મારી કાઢી જ નહીં મેળ્યા ને ના યાર આ મગફળીનો ત્રાસ જો કે યાર બધા ચોર એવા પડ્યા છે ને મેં ભૂંડેડી ખોતો તો ને એટલો તો હારા માણસો મારે તો લઈ જાય મગફળીઓ અરે ખોતરી જ જાય કે જોન તો ફરવા પેદ્યા છો ઘેર તો રહેતા જ નહીં કોઈ દાડો રોસો ઘેર તમે અરે અલ્પેશભાઈ યાર શું કરું યાર થોડું કોમ હોય તો બહાર ગામ જવું પડે એ યાર તો બધું ના હોય યાર મારી મફળીઓ જોઈ આવો છે એવી ખાતરી કરી છે મેં મફળીઓને પોણી બોણી વાળું પણ ખાતર બાતર નાખવું પડે આને મફળીઓ હમી થાય યાર બધું કરીએ છીએ યાર પણ વાતમાં એવું છે કે ચોર હારા એવા થયા છે ને તે સૂંટી જ જોઈએ છે મારા મગફળી શિખર હું ભારી ગયા છું એ તો એવું ના હોય આ ઓટા મારવા આવું પડે ખેતર અમે દાણા 2 ઓટા મારીએ છીએ આને મફળીઓ મારી એવી રીત છે આ જો ખાઈને આવી ગયા પાછા ખેતરમાં ઓટો મારવા આ તો મારા ગમે તે થાય હું રખવાડે બેવું આવો ઝંડા નેચર ચોર આવે ને પકડવા છે મારા હારા જબ્બર મારવા નકા મારી મફળીઓ જોઈ આવો મામા મફળીઓ ચેવી છે આમ બરોબર ની આમ ફૂલી છે તારે મફળીઓ ના ના વાત સાચી છે અલ્પેશભાઈ આ યાર લોકોની મફળીઓ જોજો આ મફળીઓ જોવા ચેવી છે અને મારી મફળીઓ જોઈ આવો જઈને હું કાલ ઓટો મારે તો પણ તમને ફોન કરવો તો પણ કીધું નહીં આ તો મૂકી દે તો ફરવા જશે એટલે જોવા આવશે તાને ખબર પડશે હા ના આ તો ડોશીએ કીધું કે ઓટો મારતા હોય જ્યાં નહીં ઘણા દાડા તે ઓટો મારવા આવ્યો છું આમાં એ તો ખેતરમાં ભાઈ ઓટા મારતા રહેવું પડે મફળીઓ જોવી પડે આ લોકોની મફળીઓ જોવો આ મગફળીઓ જોઈ પણ હું યાર માં તો મન જ ઉઠી ગયું મગફળીઓમાં શું એ કરું મફળીઓ શાર વગરની થઈ જાય લોકો શાપ ચૂંટી ગયું છે તો રખવાડું બેહવું પડે કો તો કોકને માણસ ના લોકો રખવાડું આપણાથી ના આવે ને તો ખાઈને આવ્યા છો કે નહીં ને કે ભૂસેટાટ મળી જાય આખો દારો ના ના આજે તો નહીં ખાય ઈચ્છા જ નહીં થતી યાર મગફળીઓ જુઓ કે યાર ચેવી થઈ છે મારે સાપ માં ચોરાઈ ગઈ આજે વાદના જેમ 2 ટાઈમનું ખાઈ લેવું છે પણ રખવાડું કરે કે જેવું નહીં ચોરને પકડીને જ જવું હાજર તો ઘેર એવું જાત તો પકડવો જ છે માર્યા વગર નિમેલો હવ વાત તો શોધેથી જવું ઘેર ખોદ ના જાય પણ ચોરને પકડવો પડે આજે ના ના વળ તો રાખવી પડે યાર નકા આવું ના આવું કરે તો મફળીઓ ખેતર શાપ ખાલી થઈ જાય યાર ના યાર વાત સાચી તમે કેવી અલ્પેશભાઈ એટલે તો હું આજે બેસું અઠાશું લેવડો તાને બે હોતા ને રખવાડું કરજો ને ઓર રાખજો ને જો હાથમાં આવી જાય ને તો મને બૂમ પાડજે હું આ બાજુના ખેતરમાં જ છું આ બૂમ પારે તમે બૂમ નહીં તાર આજે પકડો જો હાથમાં આવી જાય ને તો આ તો કૂટી નાખ્યા બરાબર નું નહીં બેવા ભેગા થઈને આપણે મારીએ ચોરને ગોમમાં ત્રાસ કરી નાખી તારા ચોરો આ જો કે મફળીઓ શાપ લૂંટી બૂમ ગઈ પારે પાછા હારું બૂમ પાડજો તઈ તાર હા હા હારાને મુએ ઓર રાખી હોત ને ઓના જેમ તો મારે મગફળી હારી હોત રખવાડ કર્યું હોત તો સારું હતું પણ શું કરું છેતરાઈ ગયું છે આખત મૂકો હતો નહીં આજે ગમે તે થાય ઘેર નહીં જવું ચોરને પકડીને જ ઘેર જવું છે હા મફળી ચોર દાદી છે જલ્દી છું જલ્દી જોડાજી છે ઓહો આ તો કઈ કરવો પડો તા
હારાના 3 વાગી ગયા છે ને જોવા જવું પડશે સારું ખેતરમાં કોઈ આવી શકે ને નહીં જોઈ આવવા દે હારાને ચોર બોર આવ્યા છે કે નહીં હા હાથમાં તો આવી ગયા તો હારાને એવા કૂટવા છે ને જબ્બર મારવા છે મારી મફરે શાક મારે સૂંટી ગયા રાગા રે જવા દે હારાના ચોર બોર હાથમાં આવું ને તો આજે મારવા છે આજે ઘેર નહીં જવા દેવાના ગમે તે થાય મારા મફરે ચોરી ગયા અમે રાત દાડો મહેનત કરી મરી ગયા હા તો ખરા 2 જણા દેખતો છે ખરા કોણ છે હારા 2 એટલે મોનો ના મોનો હારાના ચોર જ છે આ રે આજે પકડવા પડશે લાગે હારાના ચોર જ છે મારા જીવના આજે હાથમાં આવ્યા ઘણા દાડો પછી મારી મફરે ચોરી જાય છે રોજ હારા ચોરી જાય છે ને આજે હારાનો ઓન મારવાના છે પકડવા પડશે એટલે અલ્પેશભાઈને બૂમ પાડી પડશે બાજુમાં જ છે એટલે મારા 2 જણા છે તે 2 જણા મારીએ હા આજે તો હારા નહીં જવા દેવાના આજે પકડવા પડશે હારા દંડો બંડો લાવ્યો નહીં ચાલશે તો કોઈ વાંધો નહીં હાથ કાપી છે આપણે લે આમ પેલું ભાઈ બીજું લાગે છે કોક આવે છો ઓવા ભાઈ બી જ છે અરે મન ના જવા દે આજે તો હારો હાથમાં આવ્યા આજે તો સોરો ગમે તે થાય રાગારી તકલીફ લો હવે જીગા સીધી કલ્લો કરે છે આ તમારા બાપા કલ્લા કરે હી અને આ હેતરમાં બપોરે મારી છાપ માં છૂટી જાવ તમે અરે ભાઈ કોઈ હું નતો યાર આ બધી તમે છૂટી જાવ બીજો ચિયો તો તારા હંગા તો જે રે મને જવા દો કે હું નહીં આવું યાર આખી વખત જવા દો કાકા મારા જીનો હારો ખાઈ બંધેલો સર મારાથી કાબુમાં રહેતું નહીં કાકા યાર જવા દો કે યાર આખી વખત નહીં આવું કદી જિંદગીમાં નહીં આવું પયો ખાવા અલ્પેશભાઈ બૂમ પાડી પડશે હા હારા નગર તો જતું રહે તો નાઈ જાય મારા દિયોનો એ અલ્પેશભાઈ આવજો આ ચોર પકડ્યો છે હાથો નહીં રહેતો મારા આવજો તારા નેદો મન તો ખાટી થઈ ગયું છે ને માટું બહુ નેદો મન થઈ ગયો ચિંતા ઉપર છે આ અલ્યા પેલા ભાઈ બૂમો પાડતા લાગે છે આ ચોરને પકડવા કહેતા લાગે ચોરને પકડ્યો લાગે છે મને તો હરવા દે મારા જીવના મારી મફરે છોડવા આવું છું મફરે છોડવા આવું છું કાકા હું નતો ના આજે તો તને ગયા છે લેબડે બધી તને મારો મફરે છોડવા આવું છું મારી મફરે છોડવા આવું કાકા છું હું નતો યાર ના ના આજે તો તું તારે નહીં જવા દેવાનો લેહર તું યાર આજે તો લેબડે બધવાનું હતું અરે પેલા ભાઈ ચોરને પકડ્યો લાગે છે અરે કાકા એ મને જવા દે તો અરે એવું થયું ભાઈ આ જુઓ તો આ જુઓ આ મારી મફરે છોડી અરે મફળિયો ચોરો બે દે વાહ. મફળિયો ચોરો બે દે મફળિયો ચોરો બે દે મફળિયો ચોરો બે દે લે ઓની નહીં કરું અને લેબડો બોધવા જવાનું લેબડો બોધી ના ખંચેરો વાળા બનનો આજે લાવો ચાપી લાવજો ચાપી લાવો યાર હું નતો યાર મને જવા દો કે લેબડો બોધવા તો ને લાવ હું પકડું આજ બધી યાર જવા દો હારા બે હતા રે હો એક નહીં પકડી લો અને પકડી લો લે હું પકડું જો તઈ તાર ખબર બધી રે યાર જવા દો મારી કાકા હું મગફળી- નતો યાર અલે તું મારી મફળી ચોરી ગયો મારી મફળીની પત્તે કોઈ આ કોઈ હું તો મફળી આજે જ આવ્યો આજે નહીં તું રોજ આવી મારા મફળી બધી ચોરાઈ ગઈ મારા કશું વધ્યું નહીં મેં મફળી ખબર નહીં પડતી લે મફળી ચોરવા આવશે મારી હા તો હજી તારે બીજો હતો તો જીવ એ તો મને મેલી જતો રહ્યો મને અરે લેવાય ના લ્યો પણ હા હારા ખબર નહીં પડતી અમે આટલી બધી મજૂરી કરીને તો ચોરી કરો એટલે શરમ નહીં આવતી શરમ નહીં આવતી આજો કે યાર ના આજે તો તને નહીં જવા દેવાનો આજે અલે હારો ભાઈ બે તો ખાઈ બધેલો છે તે આવતો એને અંદર પકડી લેજો અને પકડી લો અરે લાવો તો તમે પકડી લો બે આલુ આ અને લાવો, આ આ લાવો. ખબર ખબર નિપટી તને આવી જોઈશું ખેતરમાં હા મફળિયો તમારા બાપાને જોર આવે છે કોણ? વાવતા જોર આવી છે ખબર પડે છે લે મફળિયો ચોરી કરવા પે રોજ ના રોજ આ મફળિયોની દશા કરી છે જોજે એ તું નહીં આ બીજો તો જો તારા અંગાતા દે કોણ હતું બોજો બોલીનું નામ બોલ કયું હતું કયું હતું એ પેલો જીગલો હતો જીગલો પણ હો કાય હારા ચોરી કરી હે મારા રોજ મારી મફળીઓ એક મફળી મફળી મારી અરે કોઈ લાય નહીં યાર તમે તો ધોકા બોખા અંગાત રાખતા નહીં ઓન ધોકાને ચંપલ વાળી કરવામાં ખબર પડતી નહીં લે ખબર નહીં પડતી તને? ખબર નહીં પડતી ખબર નહીં પડતી લે ચોરી કરવા પે ચોરી કરવા પે ખબર નહીં પડતી તને ખબર નહીં પડતી તને આમ આયે બોલ ચોરી કરવા આયે કોઈ દાડો કદી નહીં આવું કદી નહીં આવું ચોરી કરવા આયે કે કદી નહીં આવું આયે કોઈ ચોરી દાડો કરવા મારા ખેતરમાં જો પગ મિલ્યો મારું ચંપલ બંપલ ચોરી નો શિવમ કર્યા ચોરી કરવા પે ચોરી કરવા પે કોને ચોરી કરવા પે હારા? ખબર પડતી નહીં બોટે તને? બોટે ભાગી નાખવા છે આજે તો
ચોરી કરવા બે કોઈ દાડો આયા આ જોજે આ જોજે મફળીઓ ચોરી કરી આ મફળીઓ જોજે ચીવ કરી આ મફળીઓની હાલત જોજે અરે આજે આય પણ મારે રોજ મફળીઓ કૂદ તો આવે તો બા લઈ જાય તાર મફળીઓ અરે જ લઈ જાય છે આ મફળીઓ બધા આટલા આખા વગરામાં ત્રાસ કઈ મેલ્યો છે મફળીઓ ચોરી ચોરી મફળીઓ મારી ચોરી ગયા હતા એ ચોરી મફળીઓ છે આ ચોરી ગયા છે ખબર નહીં પડતી ને આપણે રાતદારો મજૂરી કરી મફળીઓ ચોરી જો હલે હા આય કોઈ દાડો મફળીઓ ચોરવા ના આય આય કોઈ દાડો ના હા કોઈ દાડો આય મફળીઓ ચોરવા મને હારા ગોમમાં જો મને તો તારા ટોટિયા ભાગી નાખે હું ઓવા પાછો તું ભૂલું છે હજુ ઓવા આ બાદ કોઈ દાડો ખેતરમાં ઓટા બોટા મારતો ને તારા ટોગા તોડી નાખ્યું સાપ તોડી નાખ્યું ખબર પડી અરે સાપ મારી મારે મફળીઓ લઈ જાય મફળીઓ કરી જા મફળીઓ કરી સાપ ચાલો ચાલો કર મફળીઓ આયો છે હાલે અરે વાગ્યા કેરો ભાઈ નાસી હારા મારા ખેતરમાં પોણીએ વાતો ને આ પથરા જેવું તારું ખેતર થઈ ગયું પેલો ના જલ્દી પકડ માજી ને પકડ જવા ના દઉં પકડી ના અલ્પેશભાઈ પેલો નાઈ અરે ગયો હારો જતો રે મને તો હોપ ચડ્યો બરાબર નો હારો દોડીને નાઈ ગયો યાર શું કરવાનું યાર એને તો હારા ભૂઈ નાખ્યા મારો કેરો ભાઈજી મહારાજ કેરો ભાઈ તમે યાર પોણી મોણી ખેતરમાં વાર્તા ના પથરા જેવી જમીન થઈ ગઈ છે શું કરવાના કેરો તોડી નાખી તમે તો અમને અરે હારો ખાઈ બધેલો તો મારા જીવનો હારો નાઈ ગયો આપણો હારા જોર ધક્કો કરીને મારીને. સોળીને જતો રહ્યો લેહાડો તાના ખેતરમાં જઈએ હેડો ઈ હવે પાછા એતરમાં હારા ને એવો માર્યો ને અલ્પેશભાઈ પણ આ પણ બંનો જોડ્યો છે પણ આ તો અમે કોઈ દા જિંદગીમાં એડો ખેતરમાં આવા નોમ નહીં દે રહ્યો પણ મારે તો અલ્પેશભાઈ કોઈ દર મફળ ખાવાનું હું પગે મેલીને એવો જબ્બર મારે બરો બંનો માર્યો છે યાર હારું કઈ તમે આજે પકડ્યો તે હારા તોડી નાખ્યો આ તો બંધીને માર્યો છે બરાબર પણ હારો રોજ મારી મફળે છોડી જતો હતો એ અલ્પેશભાઈ શું કરે કે હારો શાપમાં પડ્યો ટાળો ટાળો પાડ નાખે શું કરવાનું યાર કોઈ દર પગ જ નહીં મેલે જબ્બર માર્યો હારા ના જતો બરોબર બંનો જોડ્યો છે આ તો એ ગમે બે તે જણા હતા પણ હારો એક નાઈ ગયો એને પણ. બે હારા જણા હતા તાન બે જણા હતા ઈ યાર હું તો હારો એરો નાઈ ગયો છે યાર બરોબર તાન. એકને તો માર્યો છે ને આપણે આજે એકને તો માર્યો જબ્બર બધા જિંદગીમાં એરો મફળિયો નોમ નહીં દેવાના હા, જોજો હા, મફળિયો છે એવી કરી છે તમારી હા તાન અલ્પેશભાઈ હવે યાર પોણી બોણી વારો અને ના, ના, બરોબર. જમીન થોડી આમ હમી કરો અને ખેતરમાં થોડું આવડત કરવા રાખો આમાં ફળીઓ થોડી હમી જોય ના હારો રોજ રખવાડો તો આવું પડશે તો પણ આ તો ચોરનું નક્કી ના ઓવર રાખવાનું કરો દિવસમાં 2 ઓટા મારવા પર અમે ચેવા ઓટા મારી જઈએ છીએ એ રીતે ઓટા મારવા રાખો ને કે મફળીઓમાં કોઈ નહીં વધે આ રીતના તો ના ના વાત સાચી છે મારે હારું રખવાડો તો આવું પડે રોજ આ હવે તો. મફળીઓ જેવી થઈ છે જોજે છે મારી મફળીઓની શાપ દશા બગાડી નાખી છે સાપ મારી બગાડ નાખી છે એ અમુ સુધારી દેવાની તો હતો નહીં અમુ ના, અને ના. ખાતર પાણી કરવા રાખો તો મફળીઓ તો હમી થઈ જાય ખાતર પાણી કરવું પડશે લેવડતા આમાં મન ધારું પરવાન થયું છે દને આમાં હાથમાંથી સાથે અમે જઈએ તાન ઘેર. મારે ઘેર ડોશી વાટ જોઈ રહી હા, છે હાલ તરત જ હા, મરચું તાર કાઢે. મળી લે, હા, અરે વાંધો નહીં. આવતા રહેજો અમે ખેતરમાં ઓટા હા, મારતા હા. રહેજો પાછા હા હા કશો વાંધો નહીં. રખવાડો તો રોજ આય હું એ હારું હા હા અરે એ અરે આશીષભાઈ શું થયું અરે શું થયું ખબર નહીં યાર મને હારે માર ખવડાવ્યો અરે પણ હું જ ગભરાઈ ગયો તો હું કરું કયો મને તો લેબડો બધી માર્યો અને આ જોજો શર્ટનો બટન તોડ નાખ્યો ચપ્પલે માર્યો પણ હું જોઈ ગયો ને ગભરાઈ ગયો તો તે હું એ જ નાહી આવ્યો ને. આ બાયરા મેં હોર પડી ગયા હારું હેડો આમ જે થઈ ગયું એ થઈ ગયું હેડો ઘેર જઈને ચેક બેક કરજો તાને આવું ચેક કરવી પડે તાને અને કોઈ દેશમાં પડીને ચોરી કરવા નહીં જવાનું હો તો આ કરી અમને કહે બજારમાં લાઈન ખાઈ લેવાની વહેંચાતી એમાં તો ચેક કરવી પડે એમાં કેવું મારો છે યાર હવે કોઈ દાડમાં ફરી ના ખાવું અને ખાવાય ના વેચાતી લાઈન ખાઈ લઉં આમ જે થઈ ગયું હેડો આમ આજ પછી ચોરી કરવા નહીં ગયા કદી અને વેચાતી લાઈન ખાઈ લેવું. વેચાતી લાઈન ખાઈ લઉં